ભારતના મહાન વીર અને મરાઠા યોદ્ધા એટલે કે શિવાજી મહારાજ. તો શિવાજી મહારાજ સમર્થ સ્વામી રામદાસજીના કે પરમ શિષ્ય હતા. પણ કહેવાય છે કે સ્વામી રામદાસજી જ્યારે કે શિવાજી મહારાજને દીક્ષા આપી ત્યારે ઉપદેશ આપતા કીધું કે શિવા, ગુરુનું માર્ગદર્શન અને ઈશ્વર ભજન આ બે કે જીવનને એવા પ્રકાશિત કરે છે. એટલે તો હંમેશા જીવનમાં એવો વિશ્વાસ રાખજે કે તું આ દુનિયામાં મહાન શ્રેષ્ઠ કામ કરવા માટે જન્મો છો. એટલે જીવનમાં ગમે તેવી નિષ્ફળતા મળે તોય તું ગર્જના કરી અને લડતો રહેજે, અને સંઘર્ષની સામે તું ઝઝૂમતો રહેજે. ડરીશ નહીં, તો તે જ તને બહાદુરી અને સાહસશીલ બનાવશે. એટલે તું દૃઢ સંકલ્પ કરી ને ડગલું ભરજે. અને એવો વિચાર કરજે કે મેં જે ડગલું ભર્યું છે તે મેં પાછું લેવા માટે નથી ભર્યું. હું આગળ જરૂર સફળ થઈશ. આવું દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ રાખી અને પોતાની જાત સંયમના પગ પર કોઈના સહારાની આશા રાખ્યા વિના આત્મનિર્ભર બની અને આગળ તું વધજે, એટલે જરૂર તને સફળતા મળશે. પણ શિવા, એક વાત તો જીવનમાં યાદ રાખજે કે હૃદયમાં જ્યારે શુદ્ધ સપનાનો દીવો પ્રગટે ત્યારે એ જ્યોતનું અખંડ માટે સપનાના સોદાગરે તેના રક્તના એક એક બૂંદનો ભોગ આપવો પડે છે. કેમ કે કોઈ એક ઊંચા આસને બેસવાથી કે ગૌરવ નથી વધતું, કારણ કે ગૌરવ તો માણસના ચારિત્ર્યના ગુણોથી અને તેના કારણે વધે છે. કારણ કે કાગડો કદાચ રાજમહેલ પર ના શિખર પર બેઠો હોય તો તેથી એક ગરુડ કહેવાતો નથી. એટલે જ કહેવાય છે કે સૌંદર્યનું આયુષ તો માત્ર જુવાની સુધી જ રહે છે, પણ ચારિત્ર્યના ગુણોનું આયુષ તો આજીવન સુધી સાથે રહે છે. એવો સમર્થ ગુરુ સ્વામી રામદાસજીનો કે ઉપદેશ સાંભળી અને શિવાજી મહારાજે કે પોતાના સ્વરૂપને પામવાનો એવો અડગ પ્યાલો પીધો. અને એ પ્યાલો પીતા જ નિજનો નશો ચડ્યો. પછી તો તેને જન્મીને વૃદ્ધ થવું અને મરવું તેમની તો તેમને ગમ એટલે ખબર નથી, કારણ કે તે તો સદગુરુના શબ્દથી સિદ્ધ્યા છે, અર્થાત એ પરિપૂર્ણ સમજાશે. કેમ કે ગુરુ શરણ રજ એ સજીવીની છે, એટલે ગુરુ શરણનું ધ્યાન ધરવાથી કે હૃદયરૂપી કમળ ખીલી જાય છે, અને હૃદયરૂપી કમળ ખીલતા પરમ તત્વની કે ઝાંખી થાય છે. ત્યારે કે જીવનમાં સદળા દોષો દૂર થાય અને એવા આનંદનો અનુભવ થાય છે. પછી તો એવા નિજાનંદ આનંદમાં મસ્ત બનેલા વ્યક્તિની આગળ ત્રિલોકીનું સામ્રાજ્ય પણ તુષ્ટ છે. કેમ કે ગુરુ કૃપાની સંપત્તિ જેવો બીજો કોઈ ખજાનો આ વિશ્વભરમાં નથી.
આવે કે સમજણ રાખીને શિવાજી મહારાજે ગુરુ સ્વામી રામદાસજીના વસનમાં અતિ પ્રેમ કર્યો ને પછી તો સૌર પ્રાપ્તિમાં જેમ સિંહ પોતાના બળમાં મતવાલો બને તેમ શિવાજી મહારાજનું મન કે આ જગતના બધા ભોગ પર વૈરાગ્ય રાખી ને એક બ્રહ્મ સ્વરૂપ સદગુરુના વસનરૂપી પ્રેમનો પ્યાલો પીધો. પણ કે પ્યાલો પીતા શિવાજી મહારાજને રોમે રોમે સતનું સૂર સડ્યું. એટલે થયો કે ઈશ્વર સદા મારી સાથે છે, કેમ કે તે 24 કલાક મારી સાથે અને મને મદદ કરવા માટે સદા તત્પર તૈયાર છે. કારણ કે પ્રાણવાન, નિષ્ઠાવાન અને ચારિત્રવાન વ્યક્તિને દરેક રીતે મદદ કરવા માટે દેવતાઓ પણ તૈયાર છે. એમ વિચાર કરી દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે અને ગુરુ વસનમાં કે વિશ્વાસ રાખી અને શિવાજી મહારાજમાં ભૂમિકાને કાજે અને સનાતન ધર્મની કે રક્ષા માટે ઘણીવાર લડાઈઓ કરી. પણ કે ગુરુ મહારાજના આશીર્વાદથી અને મા ભવાની માની રક્ષાથી શિવાજી મહારાજના શત્રુઓ પર ઘણીવાર વિજય થયો. પછી તો કહેવાય છે કે શિવાજી મહારાજનું મુસલમાન સાથે એટલે કે મોગલો સાથે મોટું ભયાનક યુદ્ધ થઈ રહ્યું હતું. ત્યારે શિવાજી મહારાજ કેવો મોતનું કફન બાંધી અને મોગલો સામે લડતા હતા અને ઝઝૂમતા હતા. કેમ કે તેમને મન તો એ જ હતું કે સનાતન ધર્મ મારો આત્મા છે અને ભગવો રંગ એ મારી શાન છે. એટલે સનાતન ધર્મની રક્ષા કરવી એ મારો ધર્મ છે. આવી કે સમજણને કારણે ગુરુ રામદાસજીએ કે મા ભવાનીની શિવાજી મહારાજને તલવાર આપી અને કીધું કે જા શિવા, આ તલવારથી તું મોગલોની સામે લડતો રહે. મા ભવાની તારી રક્ષા કરશે અને મારા આશીર્વાદ તારું કવચ બની અને તારી રક્ષા થશે. પછી કહેવાય છે કે શિવાજી મહારાજ એ ગુરુના આદેશથી અને મા ભવાનીની તલવાર લઈ અને મોગલોની સામે એ યુદ્ધમાં લડતા હતા. પણ એ યુદ્ધ એવો ભયાનક હતો, સામસામા સૈનિકો મરતા હતા અને યુદ્ધમાં રણશીંગું વાગતું હતું. અને શિવાજી મહારાજ ગુરુજીના આદેશ મુજબ એ યુદ્ધમાં લડતા લડતા અનેક યોદ્ધાઓ શિવાજી મહારાજ પાસે હારી ગયા અને છેલ્લે કે યુદ્ધમાં શિવાજી મહારાજનો વિજય થયો. અને શિવાજી મહારાજનો વિજય થતા ચારે દિશામાં કે શિવાજી મહારાજના જય જયકાર થવા લાગ્યો. અને શિવાજી મહારાજનો કે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. અને શિવાજી મહારાજ કે તેમના સિંહાસન ઉપર સભાની વચ્ચે બેઠા હતા. ત્યારે કે કેટલાય સિપાહીઓ પોતાની સેનાપતિની સાથે એક ડોલી લઈ અને શિવાજી મહારાજ સમક્ષ ઉપસ્થિત થયા. અને સેનાપતિએ શિવાજી મહારાજ પાસે જઈ અને પ્રાર્થના કરી કે મહારાજ, અમે લોકો આપના વિજયના કારણે આપના માટે ઘણી સુંદર એવી એક ભેટ લઈ આવ્યા છીએ, તો આપ કૃપા કરી તેનો સ્વીકાર કરો.
ત્યારે શિવાજી મહારાજ કહેશે કે ભેટ શું છે અને એ ભેટ ક્યાં છે? ત્યારે સેનાપતિ કે મહારાજ, ભેટ તો આ ડોલીમાં છે. પછી શિવાજી મહારાજે ડોલીનો પડદો હટાડ્યો ને એમાં જોયું તો એમાં એક ખૂબસૂરત નવ યુવતીને જોઈ ને તેને જોતા જ કે શિવાજી મહારાજે સેનાપતિને ફરકારતા કહ્યું કે સેનાપતિ, આપ મારા જ રાજમાં રહો છો અને આપ મારા રાજનું અન્ન ખાવશો, છતાં તમે તમારા રાજાનું મન ન જાણી શક્યા ને આપે આટલો મોટો અપરાધ કરી અને મને લજ્જિત કર્યો. પણ હું આ વખતે આપને માફ કરું છું. શું તમે જાણતા નથી કે શિવાજી મહારાજ સમૃદ્ધ ગુરુ રામદાસજીના શિષ્ય છે અને મારા જીવનનું વ્રત છે કે સત્ય અને ચારિત્ર્યનું રક્ષણ કરવું. મેં જીવનમાં પરાઈ સ્ત્રીને હંમેશા માતાનો દરજ્જો આપ્યો છે. મેં મારા ગુરુની કૃપાથી સપનામાં પણ પરનારીને કુદ્રષ્ટિથી જોઈ નથી. તો તમે જ વિચાર કરો કે મારા સિદ્ધાંતથી વિરોધ કાર્ય કરીને તમે કેટલો મોટો અપરાધ કર્યો છે. એટલું કહીને કે શિવાજી મહારાજ તે સ્ત્રીને બે હાથ જોડી અને પ્રણામ કર્યા અને ક્ષમા માગતા કીધું કે માં, મારા સેવકોએ આપના કંઈક કષ્ટ પહોંચાડ્યું હોય તે હું ક્ષમા માગું છું. એમ કહીને કે શિવાજી મહારાજ કહે છે કે ભગવાને મને પણ આપના જેવી રૂપવાન માતાનું સંતાન બનાવ્યું હોત તો કદાચ હું પણ ખૂબસૂરત હોત. આટલું કંઈ શિવાજી મહારાજે કહેવાય છે કે સ્ત્રીને પોતાના વિશ્વાસુ સૈનિકોની સાથે એવા સુરક્ષિત સ્થાને મોકલી આપી. તો ધન્ય છે આવા ધર્મનિષ્ઠ અને ચારિત્રવાન શિવાજી મહારાજને કે તેમને ગુરુ કૃપાથી આ મનુષ્ય જીવનનું મૂળ સમજાણું. કારણ કે તે આત્મલક્ષી હતા એટલે આત્મલક્ષી જ આમ કહી શકે. કારણ કે આત્માભાવમાં વિકાર ન હોય એટલે તે કહી શકે કે માનવ જીવનનું સ્વરૂપ દુર્લભ અને મૂલ્યવાન છે. તો આવા અમૂલ્ય જીવનને કે સાવ ખાવા પીવા અને વિષય વાસનાના ભોગ ભોગવામાં આ નષ્ટ ન કરાય, પણ આ જીવનને કંઈક સાર્થક કરાય. આવો વિવેક શિવાજી મહારાજને જાગ્યો. એનું કારણ તેમની માથે કે સમૃદ્ધ ગુરુ રામદાસજી મહારાજનો હાથ અને સાથ હતો. કારણ કે સદગુરુ તો સદા શિષ્યની સાથે કેવા અંગરક્ષક બની અને રહેતા હોય છે. એટલે જ્યારે કે શિષ્યના જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ માયા જેવા ષડરીપુ જ્યારે કે શિષ્ય પર બળવો કરે છે ત્યારે એવા સમૃદ્ધ સદગુરુ અંગરક્ષક બની અને શિષ્યની રક્ષા કરે છે. ત્યારે શિષ્ય એ શત્રુઓ પર વિજય પામે છે. એટલે જ આવા અનુભવી મહાપુરુષો ગુરુના ગુણ ગાય છે અને કહે છે કે ગુરુ સાથેનો એક ક્ષણનો સત્સંગ કે લાખો વર્ષના તપ કરતા અનેક ગણો સળિયાતો છે. કેમ કે આંખના પલકારા માત્રથી જ ગુરુની અમૃતવસ્તી દ્રષ્ટિ કે શિષ્યના જન્મોજન્મના પાપને બાળી શકે છે. કારણ કે આ માનવ જીવનનું સૌથી મોટી બહાદુરીનું કાર્ય તો એ છે કે પોતાની ઈચ્છા વાસનાઓ પર વિજય પામવો. એ જ મોટી બહાદુરી અને મોટામાં મોટો
પુરુષાર્થ છે. તો આ વિડીયો સમર્થ સ્વામી રામદાસજી મહારાજની કૃપારૂપે હતો. તો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.